પીએમ મોદીની અપીલ બાદ સુરત મહાનગરપાલિકાએ પણ વહીવટી પ્રશાસનમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી। મનપા કમિશનર એમ નાગરાજને મનપાના તમામ સ્તરના અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કે ઓફિસ કામકાજ માટે વ્યક્તિગત સરકારી કારને બદલે કારપુલિંગ સિસ્ટમ અપનાવવાની રહેશે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ બિનજરૂરી ઇંધણના વપરાશને ઘટાડવો અને શહેરના વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે। નવા આદેશ મુજબ ડેપ્યુટી કમિશનરથી લઈને તમામ કર્મચારીઓ જ્યારે પણ રાઉન્ડ, સ્થળ વિઝિટ કે સુપરવિઝન માટે નીકળશે ત્યારે તેઓ અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે। જો એક જ વિસ્તારમાં અથવા એક જ પ્રોજેક્ટની વિઝિટ માટે 3-4 અધિકારીઓ જઈ રહ્યા હોય તો તેઓએ ફરજિયાતપણે એક જ કારમાં સાથે પ્રવાસ કરવાનો રહેશે। એટલું જ નહીં, ડોર ટુ ડોર ગાર્બેજમાં ઈ વ્હીકલને પ્રાધાન્ય અપાશે। મનપા આગામી સમયમાં 600 જેટલી ઈ બસ પણ લાવશે। બહુ વધારે લોકો આવે છે અને દિવસે લગભગ 1 લાખ વાહનો એ વિસ્તારથી પસાર થતી હોય છે અને 50,000 કરતાં વધારે મુસાફરોની એની અંદર અવર જવર હોય છે। એની સાથે ત્યાં દબાણનો પણ પ્રશ્ન, એવા ઘણા મુદ્દાઓને લીધે લોકોને જે અગવડ પડતી હતી એને સુધારો કરવા માટે પોલીસ વિભાગ, પોલીસ કમિશનર કચેરી, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત બધાની સાથે સંકલનમાં રહીને સુરત મહાનગરપાલિકા માત્ર અધિકૃત આવશ્યક અને કાર્યલક્ષી કામગીરી માટે જ કરો। એક જ સ્થળે જનાર અધિકારીઓ કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી સંયુક્ત વાહન વ્યવસ્થા વિકલ્પ પુલિંગ અપનાવવી। વાહન લાંબા સમય સુધી ઊભું હોય ત્યારે એન્જિન ચાલુ રાખવું નથી, તેની ઇંધણનો અનાવશ્યક ઉપયોગ ન થાય। ટૂંકા અંતરના પ્રવાસ માટે પગપાળા, સાયકલ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો। શક્ય હોય ત્યાં સુધી મીટિંગ, સમીક્ષા બેઠક માટે વિડીયો કોન્ફરન્સ અથવા ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરવો। કચેરીઓમાં વીજળી, એસી, લાઇટ, કોમ્પ્યુટર અને અન્ય સાધનોનો ઉપયોગ જરૂરી હોય ત્યારે જ કરો। પીએમ મોદીની અપીલ બાદ સુરત મહાનગરપાલિકાએ ઈંધણ બચતની ઝુંબેશને ગંભીરતાથી લીધી। મનપા પરિસરમાં જાહેરમાં માઇક પર અનાઉન્સમેન્ટ કરી દરેક અધિકારી કર્મચારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે। પાલિકાના કર્મચારીએ અનાઉન્સમેન્ટ કર્યું કે એક જ સ્થળે વિઝિટ પર જવા માટે અધિકારી કર્મચારીએ એક જ કારમાં જવું, લાંબા સમય સુધી એક જ સ્થળ પર રોકાવાનું થાય તો વાહન બંધ રાખવા, સરકારી વાહનોનો ઉપયોગ માત્ર અધિકૃત અને જરૂરી કામગીરી માટે જ કરવાની સૂચના આપવામાં આવી। એટલું જ નહીં, ટૂંકા અંતરના સ્થળ પર જવા માટે પગપાળા, સાયકલ અથવા તો જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે। શક્ય હોય ત્યાં સુધી બેઠકો અને ચર્ચા વિડીયો કોન્ફરન્સથી કરવી। કચેરીઓ અને વિભાગોમાં બિનજરૂરી વીજળીનો વ્યય ન થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવાની અનાઉન્સમેન્ટ કરી જાહેરાત કરાઈ છે।